Welcome, all awakening minds. So today we are going to discuss what is reverberation time. ઓકે, તો રિવર્બરેશન ટાઈમ છે એને ગુજરાતીમાં કહેવાય છે અનુરણન સમય. એટલે આપણે સૌપ્રથમ એ ચર્ચા કરીશું કે અનુરણન સમય શું છે. અને એ અનુરણન સમય માટે સાબિન નામના વૈજ્ઞાનિકે એનો નિયમ આપેલો છે. તો આપણે નિયમની ચર્ચા કરીશું અને એની માટેનું સૂત્ર જે છે એ મેળવશું. અને આ આઈએમપી ક્વેશ્ચન છે. અને આવી જ રીતે પૂછાય છે કે રિવર્બરેશન સમય એટલે શું. એટલે એમાં તમારે એની ડેફિનેશન લખવાની છે કે રિવર્બરેશન સમય શું છે, અને પછી તમારે એનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, તો આ પેરેગ્રાફ વાંચીએ એની પહેલાં કંઈક થોડુંક તમને એનું ટ્રેલર આ જેવું આપી દઈએ કે રિવર્બરેશન અનુરણન શું છે. તો કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે ખબર ઘણીવાર સાંભળેલું હશે તમે કે દિવાલને કાન હોય છે, પણ એવું નથી. એ આપણે કાન હોય છે કઈ રીતે કહેતા હોય છે. તો હવે આપણે સાયન્ટિફિક રિજનમાં એવું લેંગ્વેજમાં આપણે સમજવાની ટ્રાય કરીએ કે જ્યારે તમે બોલો છો એ ધ્વનિના તરંગો ઓરડાની દિવાલો, છાપરા અને બીજી બધી વસ્તુ ઉપર શું થાય તો કે ત્યાં એનું પરાવર્તન, શોષણ અને પારગમન જેવી ઘટના થશે. ઓકે, એટલે પરાવર્તન એટલે શું તો કે ધારો કે આપણે તમને કેમ કહીએ કે મહેનત કરો તો તમે એ વસ્તુને પરાવર્તન કરી દેશો. એટલે દિવાલની જે વસ્તુ કામ ન લાગી હોય એ વસ્તુ એને પરાવર્તન કરી નાખશે. ઓકે, અને જે વસ્તુ કામ લાગે એવી હશે એને એ રાખી લેશે, શોષી લેશે. તો આ વસ્તુ જે છે એને આપણે સાયન્ટિફિક રીઝનમાં આપણે લેંગ્વેજમાં સમજી લીધું. હવે આપણે એ સમજવાનું છે કે આપણે જ્યારે બોલીએ છીએ તો આવી રીતે જુદા જુદા વિભાગમાં પરાવર્તિત તરંગોથી શું થશે તો કે આખો રૂમ છે એ ધ્વનિ ઉર્જાથી સંપૂર્ણપણે ભરાઈ જશે. પણ આપણે જે જ સમયે બોલવાનું બંધ કરીએ એ જ ક્ષણે અવાજ આવતો બંધ થઈ જાય નહીં. ધ્વનિ ઉર્જા સંપૂર્ણપણે નાશ પામતી નથી. એટલે કે આપણે બોલવાનું પૂરું કરીએ પછી તો કે એના જે પરાવર્તિત તરંગો હશે એ ઓરડામાં થોડો સમય સુધી જળવાઈ રહેશે. ઓકે, અને આ જે થોડો સમય સુધી ઓરડામાં જળવાઈ રહે છે ધ્વનિ ઉર્જા, એને એ વસ્તુને એ ઘટનાને કહેવાય છે રિવર્બરેશન અથવા રેવર્બરેશન. અને એની માટે જે સમય દરમિયાન અથવા જે સમય દરમિયાન ધ્વનિ ઉર્જા જળવાઈ રહે જેટલા સમય દરમિયાન એ સમયને કહેવાય છે રિવર્બરેશન સમય. ઓકે, તો આ એની સાદી ડેફિનેશન, સાદી વ્યાખ્યા હતી. હવે આપણે એમાં જોશું. તો સાબિન નામના વૈજ્ઞાનિકે પોતાનો એવો પ્રયોગ કર્યો કે એને માઉથ ઓર્ગન અને સ્ટોપવોચનો ઉપયોગ કર્યો. એટલે માઉથ ઓર્ગન જે છે એને વગાડ્યું. કોની માટે એ ન પૂછતા, એ તમારી માટે જ વગાડતું કે જેથી કરીને તમે આ થિયરી ભણી શકો. ઓકે, અને ભાવનગર યુનિવર્સિટીમાં પૂછાય તો તમે એનું સારી રીતે એ આન્સર લખી શકો. ઓકે, તો એને માઉથ ઓર્ગન અને સ્ટોપવોચથી એક પ્રયોગ કર્યો કે એક રૂમમાં બેઠા હતા, બંધ હતું બધી વસ્તુ, અને ત્યાં માઉથ ઓર્ગન છે એને વગાડવાનું શરૂઆત કરી, અને સ્ટોપવોચ છે એને શરૂ કરી અને માઉથ ઓર્ગન પછી પાછું વગાડવાનું બંધ કર્યું. પછી જોયું કે ધ્વનિ જે છે ઓરડામાં સંપૂર્ણપણે પ્રસરી ગયો, અને ત્યારે સ્ટોપવોચ બંધ કરી અને સમય નોંધ્યો. એટલે કે કેટલો સમય ધ્વનિ છે એ સભાગૃહમાં અથવા એ રૂમમાં રહ્યો એને એક રીતે ગોત્યો. તો હવે આના ઉપરથી આપણે સાબિન મુજબ એવી વ્યાખ્યા કહી શકીએ રિવર્બરેશન સમયની કે ધ્વનિની તીવ્રતા તેની મૂળ તીવ્રતાના 10 લાખમાં ભાગની. ઓકે, 10 લાખમાં ભાગની એટલે 10⁶, એટલે 1/10⁶ જેટલી થાય. એટલે કે I0 જે છે એના કરતાં 10⁶ ગણા ભાગની થાય એ સમયને કહેવાય છે એનો રિવર્બરેશન સમય. અથવા તમે આને બીજી રીતે કહેવું હોય તો તમે એમ પણ કહી શકો છો કે ધ્વનિ તીવ્રતાને 60 ડેસિમેલ જેટલી ઘટતી કરવા માટે આ જે સમય જે પ્રમાણભૂત સમય છે એ સમયને રિવર્બરેશન સમય કહેવાય છે. તો આપણે જે વાત કીધી એ જ વાત અહીંયા લખીએ. IT એટલે કે ઇન્ટેન્સિટી એટ એની ટાઈમ ઇઝ ઇક્વલ ટુ I0 એટલે કે ઓરિજિનલ ઇન્ટેન્સિટી, એટલે I0 × 10⁻⁶. કારણ કે શું થયું, I0/10⁶. આપણે અહીંયા વ્યાખ્યામાં જ કીધું કે ધ્વનિની તીવ્રતા તેની મૂળ તીવ્રતા એટલે કે I0 ના 10 લાખમાં ભાગની એટલે કે 10⁶માં ભાગની થાય એની માટે જે સમય લાગે એને આપણે IT કીધું. તો IT બરાબર આપણને ખબર પડી ગઈ ક્યાંથી આવ્યું આ. તો હવે IT/I0 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶. જસ્ટ આપણે સિમ્પ્લિફિકેશન આપ્યું છે. હવે I0 ઇઝ ઇક્વલ ટુ મૂળ તીવ્રતા જે કીધું, અને IT એટલે ઘટેલી તીવ્રતા. સરેરાશ રિવર્બરેશન સમય 1 સેકન્ડ જેટલો હોય છે. ઓકે, તો આ વસ્તુ આપણે શોષણાંક જ્યારે ભણશું ત્યારે આપણે હમણાં જોશું આ શું છે. હવે વાતાવરણમાં થતા ધ્વનિના શોષણને લીધે ધ્વનિની તીવ્રતામાં ચરઘાતાંકીય ઘટાડો થાય છે. એટલે શોષણાંકની વ્યાખ્યા આપણે આમ કહી શકીએ કે IA/IO. જે IA શું છે તો કે શોષણ પામતી તીવ્રતા, એટલે કે ઇન્ટેન્સિટી એબ્ઝોર્બ અથવા જે એબ્ઝોર્પ્શન ઇન્ટેન્સિટી,
અને I0 તો ઓરિજિનલ છે તે મૂળ તીવ્રતા, અને એ જે છે તમારો શોષણદાંક થઈ ગયો એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ. તો હવે આ એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ છે એ એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ, તો આ શોષણાંક અગત્યનો છે એ આપણે થિયેટરનો જ્યારે આપણે ભણ્યા હતા કે થિયેટર અથવા સભાગૃહ જે છે એની સુશ્રાવ્યતા કેવી હોવી જોઈએ, તો એનો એક પોઈન્ટ હતો કે પૂરતા પ્રેક્ષકો હોવા જોઈએ. એનું રીઝન શું છે? કારણ કે એ ધ્વનિને એબ્ઝોર્બ્સ કરી લે છે. એક શ્રોતા હોય એ ધ્વનિને નિયર અબાઉટ 0.50 એનો જે એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ છે એ 0.50 છે. તો અલગ અલગ વસ્તુ એટલે કે અલગ અલગ દ્રવ્ય છે એનો શોષણાંક છે એની ઉપરથી આપણને ખબર પડશે. એટલે કે આપણે ત્યાં કયું મટીરિયલ લગાડવું જેથી એ સાઉન્ડ પૂરો એબ્ઝોર્બ થાય અથવા કેટલી ઇન્ટેન્સિટી જેટલો એબ્ઝોર્બ થાય. તો પહેલું છે ખુલ્લી બારી, તો એનો એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ છે 1. પછી બારીનો કાચ હોય તો એની 0.025. ઓકે, પડદો હોય તો 0.15. અને સભાગૃહમાં બેઠેલા ઓડિયન્સ એટલે આપણે જો મૂવી જોવા ગયા હોય તો એ મેઇનલી 0.50 એટલે ખાલી સભાગૃહ હોય તો એ ધ્વનિનું શોષણ થશે નહીં. અને એટલે તે જરૂરી છે કે બધા ઓડિયન્સ ઝાઝા હોવા જોઈએ, એની સંખ્યા ઝાઝી હોવી જોઈએ. લાકડાની એક ખુરશી હશે 0.70, એટલે એનું તમે જોશો તો ખુરશીને પણ એ લોકોએ સ્ટેપમાં ગોઠવેલી હશે થિયેટરમાં. ઓકે, એટલે લાકડાની ખુરશી ઓસીકુ 0.20. એટલે આવી રીતે અલગ અલગ શોષણાંક છે એની મદદથી તમને કોઈ પણ મટીરિયલ છે એ કેટલો સાઉન્ડ એબ્ઝોર્બ કરી શકશે એ કહી શકશો. તો હવે જોઈએ કે જો IR પરાવર્તિત તીવ્રતા હોય, એટલે કે સાઉન્ડ રિફ્લેક્ટ થઈને આવતો હોય તો એની તીવ્રતા આટલી હોય, તો એ તીવ્રતા કેટલી હશે? તો કે મૂળ તીવ્રતા હોય એમાંથી શોષણ પામતી તીવ્રતાને બાદ કરી નાખો તો તમને શું મળે? પરાવર્તિત તીવ્રતા. ઓકે, હવે એનો આપણે મેથેમેટિકલી લખીએ કે મૂળ તીવ્રતાને શું કીધું હતું કે I0, અને શોષણ પામતી તીવ્રતા આપણે કીધેલું છે IA. તો I0 અને IA બરાબર શું છે? તો કે A × I0, જે આપણે આગળ એટલે કે અહીંયા જોઈ ગયા છીએ. એટલે એ કિંમત મૂકી દઈએ તો હવે આપણને મળે છે I0 = I0, IR = I0, કોમન કાઢી નાખ્યું એટલે 1 - A. તો આ શું થઈ ગયું? તો કે ધ્વનિ તરંગોનું અંશતઃ આ આપણે એક માટે કરી લીધું. ઓકે, પહેલું પરાવર્તન થતું છે એની માટે. તો હવે ધ્વનિ તરંગો છે એનું અંશતઃ શોષણ ને અંશતઃ પરાવર્તન થાય છે. એટલે પ્રથમ પરાવર્તિત તરંગો બીજા પરાવર્તનને માટે આગળ વધે છે, પછી એ પાછા ત્રીજા પરાવર્તન માટે આગળ વધે છે, એવી રીતે થતું રહેશે. તો હવે આપણે જ્યારે પહેલું પરાવર્તન લેતા હોય તો એની માટે આપણે લેવું પડશે I0 = IO - AIO. ઓકે, કારણ કે જે પહેલી તીવ્રતા હોય એ હવે આપણી માટે અહીંયા પ્રથમ પરાવર્તિત તીવ્રતા જે છે એની માટે પહેલાંની જે હોય AIO એ આપણે લેવી પડશે. એટલે IR1 થઈ ગયું, આપણને મળી ગયું, જે આ મળ્યું છે એ જ છે પહેલાં માટેનું. હવેનું જે છે એ ગોતીએ. IR2 માટે શું થશે? તો કે હવે આપણે પરાવર્તન થશે પણ કયું થશે? તો કે મૂળ તીવ્રતા હવે એની કઈ રહી? તો કે પહેલું પરાવર્તન પામી ગયા પછીની જે તીવ્રતા હતી એ એની હવે મૂળ તીવ્રતા રહી. એટલે તમે અહીંયા જોઈ શકો છો એ IR1 થઈ ગયું, મૂળ તીવ્રતા હતી એમાંથી બાદ કયું? તો કે A × IR1. ઓકે, તો હવે એની કિંમત મૂકી દઈએ અહીંયા. IR1 = IO 1 - A AIO × 1 - A, જે આપણે અહીંયા ગોતી ગયા છે, આ ઉપર દેખાય છે ત્યાં, એની કિંમત અહીંયા મૂકેલી છે. હવે થોડું સાદરૂપ આપી દઈએ એટલે આ તમે એવી રીતે કહી શકો છો. અહીંયા જુઓ તમે તો આ 1 - A 1 - A છે. તો હવે તમે 7મા 8મામાં ભણી ગયા છો. આવું હોય તો આના બે અવયવ કઈ રીતે કહી શકો? તો પહેલો અવયવ 1 - A હશે અને બીજો અવયવ હશે IO - AIO, અને એમાંથી પાછો તમે IO ને કોમન કાઢી નાખો તો એ પણ થઈ જાય 1 - A. એટલે હવે થઈ ગયું તમારું IO × 1 - A². એવી જ રીતે આપણે જો ત્રીજો પરાવર્તન હોય તો એની માટે શું લેવું પડશે? તો કે ત્રીજા પરાવર્તન માટે હવે આપણી મૂળ તીવ્રતા છે એ થઈ જશે IR2 માઇનસ પછી AIR2. હવે એ બધાની કિંમત મૂકીએ તો આપણને છેલ્લે મળશે IO × 1 - A³. આ કઈ રીતે કહી દઉં? તો કે તમે પહેલું જોયું, પહેલાંમાં શું હતું? IR1 = I0 × 1 - A. અહીંયા 1 હતું તો આની ઘાત 1 આવી. અહીંયા IR2 છે તો આમાં ઘાત આવી 2. તો હવે જો અહીંયા IR3 હોય તો ઘાત શું આવે? 3. 4 હોય તો આ 4. એ મુજબ આપણે એવી જ રીતે કરીને લખી નાખ્યું છે કે IR3 IR4 આપણે આવી રીતે મેળવી શકશું. તો હવે તમે એમ કહી શકો કે Nમું પરાવર્તન હોય તો એટલે કે ધ્વનિ તીવ્રતા તેની મૂળ તીવ્રતાના 10 લાખમાં ભાગની થાય તે પહેલાં N જેટલા પરાવર્તન પામે છે. ઓકે, કારણ કે આપણે કામ તો એ જ છે કે 10 લાખમાં ભાગની થાય એટલે કેટલા પરાવર્તન થયા અને કેટલા પરાવર્તન થયા એના મુજબથી આપણે જે વસ્તુ ગોતવી છે બધી મળી જાય. તો આપણે એમ માનીએ કે
એન જેટલા પરાવર્તન થાય છે તો બની જશે IRN. તો હવે એનો ફોર્મ્યુલા શું થશે તો કે I0 = 1 - a/n. ઓકે, હવે IRN = I0 × 10⁻⁶, કારણ કે આપણે કીધું ક્યારે n પરાવર્તન થાય પછી શું થશે તો કે 10 લાખમાં ભાગની થઈ જશે એની મૂળ તીવ્રતા કરતાં, એટલે I0 × 10⁻⁶. અને આ સાઈડ જે છે અત્યારે એમનામ રાખેલું છે. હવે I0 બંને સાઈડથી કેન્સલ થશે. આપણી પાસે ફાઇનલ સ્ટેપ આવી રીતે વધે છે 1 - a/n 10⁻⁶. ઓકે, હવે પ્યોર મેથેમેટિક્સ આવી ગયું છે. તો બંને બાજુ પ્રાકૃતિક લોગ લેતા, એટલે હવે અહીંયા લોગ લઈએ તો અહીંયા જોઈએ, અહીંયા લોગ લઈએ શું થશે તો કે n આગળ આવી જશે ઇન્ટુ log e 1 - a, અને આમાં લોગ લઈએ તો -6 આગળ આવી જશે એને ઇન્ટુ log e 10 અને log e 10. ઓકે, હવે log e 1 - a જે છે એનું વિસ્તરણ કઈ રીતે કરી શકે, તો આની માટે તમને ખ્યાલ છે log આવું તમારે કંઈક ફોર્મ્યુલા હતું, log 1 - x = આમાં લખ્યું એમ -x -x²/2 -x³/3. તો એ જ રીતે જો log e 1 - a હોય તો શું કહી શકો તમે તો કે -a -a²/2. આ એક્સપોનેન્શિયલ એનું સિરીઝ છે. ઓકે, જે આપણે એક્સપેન્ડ કરીએ તો આવી કંઈક મળે. હવે આ સિરીઝ ઉપરથી આપણને કામ એ લાગશે કે આપણે જોઈએ છીએ આ સિરીઝમાં જેમ એક્સપાન્ડ થાય આગળ વધીએ છીએ એમ શું થાય છે તો કે એની ઘાત જે છે એ વધતી જાય છે. તો જેમ જેમ ઘાત વધતી જાય એમ આપણે એને અવગણી શકીએ છીએ, કારણ કે તમને ખ્યાલ છે એબ્ઝોર્પ્શન કોફિશિયન્ટ આપણે અહીંયા કીધું છે એમ 1 કરતાં ખૂબ નાનો છે. તો હવે એ વધારે નાનો થઈ જાય એટલે નાનાનો વર્ગ એનો ઘન એનથી નાનો થાય, એની 4 ઘાત એનથી પણ નાની થાય, એટલે આ બધી વસ્તુને આપણે અવગણીએ. તો આપણા માટે હવે log e 1 - a ની કિંમત રહેશે ખાલી -a. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આ થઈ જશે n × -a એટલે -na ઇન્ટુ 6 એમનામ છે, અને log e ને આપણે કન્વર્ટ કરી નાખીએ log 10 બેઝમાં, એટલે કે 2.303 ઇન્ટુ log 10 અને 10. હવે log 10નું શું થશે તો કે 1 અને 6 × 2.303 એટલે -13.818, એટલે આ બની જશે -13.82. એટલે n એ આપણને મળી ગયું 13.82. તો આપણને હવે શું મળી ગયું, આપણને જો એમ કહીએ કે મને પરાવર્તનની સંખ્યા ખબર છે કે માનો કે ભાઈ 8 પરાવર્તન થાય છે તો એ મળી જાય સીધી રીતે. હા, એટલે આપણે જો પરાવર્તનની સંખ્યા જાણતા હોય તો શોષણાંકની ગણતરી કરી શકીએ. એટલે હવે આપણે ધ્વનિ એક આપેલું સરેરાશ અંતર પહેલાં ગોતશું. તો એ સરેરાશ અંતર છે d = 4v/s. તો આ જેગર નામના વૈજ્ઞાનિકે સ્ટેટિસ્ટિકલ મેથડ અથવા અંકશાસ્ત્રીય રીતથી સાબિત કર્યું કે એ કંઈક આ રીતે હશે, d = 4v/s, કે જેમાં v છે ઓરડાનું કદ વોલ્યુમ છે અને s છે એ ઓરડાનું ક્ષેત્રફળ છે. એટલે ઇન શોર્ટ એ તમે અહીંયાથી પણ એ જોઈ શકો છો કે કદ અને ક્ષેત્રફળ ઉપર પણ બહુ જ ડિપેન્ડેન્ટ છે. તો વેગ બરાબર શું છે અંતરના છેદમાં સમય. અંતર આપણને ખ્યાલ છે 4v/s અને સમય છે t એટલે 4v/ft. હવે tને સૂત્રનો કરતા બનાવતા આમાં થઈ જશે 4v, અહીંયા v વોલ્યુમનો છે, અહીંયા v વેગનો છે. ઓકે, એટલે આવી રીતે લખેલું છે વેગ, તમે સ્મોલ v કરજો અને કેપિટલ સ્મોલ vમાં મિક્સઅપ નથી જાય એનું ધ્યાન રાખજો. તો વેગ બરાબર v લઈએ તો હવે આવી રીતે થઈ જશે કે t = 4v/sv. હવે જો n પરાવર્તન માટેનો સમય t હોય તો આપણે એમ કહીએ કે અહીંયા આપણે કીધું હતું કે એક પરાવર્તન થાય તો 4v/s છે. ઓકે, તો n પરાવર્તન થાય તો શું થાય તો કે n ઇન્ટુ અહીંયા જેમ લખ્યું છે એ મુજબ કે n × 4v/sv આના ગુણ્યા n, એટલે n પરાવર્તન માટેનો સમય મળી જાય. હવે સાદરૂપ આપી દઈએ, nને સૂત્રનો કરતા બનાવીએ તો n = TSV, અહીંયા વેગનો v / 4 કેપિટલ V વોલ્યુમનો. હવે સમીકરણ 8 જે છે એમાં આ nની કિંમત આપણે સમીકરણ 4માંથી મૂકી દઈએ, અથવા સમીકરણ 8ની જે કિંમત છે સમીકરણ 4માં મૂકીએ, એટલે જે nની કિંમત મળી એ સમીકરણ 4, એટલે સમીકરણ 4 આ છે 1 - a/n × 10⁻⁶. તો એમાં આ જે n હતો એ n આપણે ગોત્યો, અને n શું કામ ગોત્યો આપણને હમણાં જ ખબર પડી કે જો પરાવર્તનની સંખ્યા આપણને ખબર પડી જાય તો આપણને સીધી રીતે એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ મળી જાય. એટલે હવે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો 1 - a/TSV સ્મોલ v / 4 કેપિટલ V = 10⁻⁶. હવે બંને બાજુ પ્રાકૃતિક લોગ લઈએ તો આ થઈ જશે TSV સ્મોલ v / 4v × log e 1 - a,
એન્ડ ઇઝ ઇક્વલ ટુ -6 log e 10. ઓકે, જસ્ટ આપણે લોગ લીધેલો છે આ બંને બાજુ, તો અહીંયા લોગ લીધો એટલે શું થાય તો કે આ આગળ આવી જાય ઘાત અને અહીંયા તો -6 આગળ આવી જશે, સેમ વસ્તુ. તો હવે સમીકરણ એ પ્રમાણે, એટલે કે અહીંયા સમીકરણ એ છે એક જગ્યાએ અહીંયા રહ્યું, તો લોગ e 1 - a ને શું કહી શકશું ડાયરેક્ટ -a, ત્યાં આપણે નહીં લખશું, કઈ રીતે આપણે એક્સપાન્ડ કર્યું એ જસ્ટ વેલ્યુ લખી નાખશું. સો ts સ્મોલ v અપોન 4v ઇન્ટુ -a, આની કિંમત ડાયરેક્ટ મૂકી દીધી -a, અને આ સાઈડ થશે -6 અને 2.303 log e ને 10માં કન્વર્ટ કરી નાખ્યું log 10 બેઝ, એટલે log 10 બેઝ 10, એટલે હવે log 10 બેઝ 10 તો 1 થઈ ગયું, અને અહીંયાથી ટીને સૂત્રનો કરતા બનાવી દીધો, માઇનસ બંને સાઈડથી કેન્સલ થઈ જશે, એટલે થોડાક સ્ટેપ 1-2 સ્ટેપ કાપી નાખ્યા છે. તો ડાયરેક્ટ હવે શું થશે આપણે વિચારીએ. t ઇઝ ઇક્વલ ટુ 4v, ઓકે, આ 4v આ સાઈડ હશે એટલે -6 ગુણ્યા 2, 6 માઇનસ નહીં થાય, માઇનસ કેન્સલ થઈ ગયું, એટલે 6 ગુણ્યા 2.303 ગુણ્યા log 10ની કિંમત મૂકી દીધી 1, એને ગુણ્યા 4v આ સાઈડ આવી ગયું. હવે આ સાઈડથી જે વધે છે s v ને a, તો અહીંયા છેદમાં આવી જશે. હવે ધ્વનિનો વેગ છે એ 1100 ફીટ પર સેકન્ડ, અથવા જો કદાચ આમ અમુક રેફરન્સ બુકમાં આવી રીતે લખેલું છે 1120 ફૂટ પર સેકન્ડ, તો એની કિંમત અહીંયા મૂકી દઈએ 1100, તો એ નિયર અબાઉટ હવે આને સાદરૂપ આપવાનું રહેશે આપણી પાસે. તો અત્યારે આપણે શું કર્યું, આપણી પાસે સ્મોલ વી ખબર છે, ઓકે, ધ્વનિનો વેગ, અને અહીંયા રહ્યું, ઓકે, અને બીજી વસ્તુ વી અપોન એસ છે અત્યારે એમ રાખીએ છીએ, કારણ કે આપણને ખ્યાલ નથી ઓરડો કેવો છે એની ઉપર હશે. ઓરડો એમ કહું કે એનું વોલ્યુમ આટલું છે, તો ત્યાં આપણે એ ઓરડાનું વેલ્યુ મૂકવું પડશે, અને કારણ કે ઓરડાનું તો વોલ્યુમ તો સ્ટાન્ડર્ડ રહેવાનું નથી એટલા માટે. તો આ આટલું સાદુરૂપ આપી દો 6 ગુણ્યા 2.303 ગુણ્યા 4/1100, એટલે તમને કંઈક 0.05 જવાબ આવશે, અને ગુણ્યા વી અપોન એસ. તો હવે તમે ફાઇનલી એવું કહી શકો કે રિવર્બેશન ટાઈમ છે એ આવી રીતે આપી શકશો કે 0.05 ઇન્ટુ વી, એટલે વોલ્યુમ જે એ સમયે ઓરડાનું જે હોય એ, ઇન્ટુ સમેશન ઓફ એઆઈ ઇન્ટુ એસઆઈ, એટલે કે એનું સરફેસ એરિયા જે હોય એ અને એની સાથે એનો એબ્ઝોર્પ્શન કોફિશન્ટ છે એનો ગુણાકાર. તો આ હતું રિવર્બેશન સમય અથવા સાબિનનું સૂત્ર, અને એટલે જ રિવર્બેશન સમય માટે સાબિને એવું કીધું કે સભાગૃહ માટે તેની કિંમત 1 સેકન્ડ જેટલી હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.